દારિદ્ર્યમ નોપજાયતે. અને દરિદ્રતા કેમ આવે ઘરની અંદર? કેના ઘરમાં દરિદ્રતા, કેના ઘરમાં ગરીબાઈ આવે? સાંભળજો. પહેલા તો આ દરિદ્રતા નામની દેવી ઉત્પન્ન કઈ રીતે થઈ? લિંગ પુરાણમાં ઉત્તર ભાગમાં અધ્યાય નંબર 6 સૂતજી ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ સાંભળો, દરિદ્રતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ? સૂતજી બોલ્યા, સમુદ્ર મંથનના સમયે મહાભયંકર કાલકૂટ નામનું વિષ નીકળ્યું, એની સાથે સાથે દરિદ્રતા પણ નીકળી હતી. દુસહ નામના ઋષિ ત્યાં આવ્યા અને આ દરિદ્રતાની હારે એના લગ્ન થયા. ક્યાં ઋષિ? તો કે દુસહ નામના ઋષિ. એ બંને આ સંસારની અંદર વિચરવા લાગ્યા ત્યારે અલક્ષ્મી એટલે દરિદ્રતા, જે જગ્યાએ યજ્ઞ થતો હોય ત્યાં દરિદ્રતા જાતી નથી, એટલે યજ્ઞ થતો તો દરિદ્રતા ડરીને ત્યાંથી ભાગવા લાગી. ગરીબાઈ ધરતી ઉપર તો ચારેય કોર યજ્ઞ થતા હતા, એટલે આ દુસહ ને દરિદ્રતા ધરતી ઉપર રહી ન શક્યા, અઘોર વનની અંદર ચાલ્યા ગયા અને ત્યાં તપ કરવા લાગ્યા. ત્યારે એકવાર ત્યાં માર્કંડેય નામના મુનિ આવ્યા અને દુસહે પ્રશ્ન પૂછ્યો કે મારી પત્ની દરિદ્રતાની સાથે હું કઈ જગ્યાએ રહું અને ક્યાં ન રહું, ક્યાં રહેવું ને ક્યાં ન રહેવું એ બતાવો. ત્યારે માર્કંડેય મુનિ બોલ્યા, સાંભળો, તમારી પત્ની એ અલક્ષ્મી છે, આસુરી લક્ષ્મી છે, અકીર્તિ છે, અશુભ છે, જે અશુભની હારે જ રહેશે. જે જગ્યાએ નારાયણના ભક્ત રહેતા હોય, વેદનું અનુસરણ થતું હોય, જેનું શરીર ભસ્મના ત્રિપુંડ વાળું હોય, શિવના નામનો ઉચ્ચાર થતો હોય, જે ઘરમાં યજ્ઞ થતા હોય, જે ઘરમાં અતિથિનો સત્કાર થતો હોય, ખાલી સત્કાર નહીં, મહેમાન આવે ને ઉભા થઈને સામે હાલીને જાતા હોય અને એનો હાથ પકડીને એને આસન આપે, આવી જગ્યામાં દરિદ્રતા તારે ક્યારેય ન જાવ. નારાયણનો ભક્ત, વેદનું અનુસરણ, જેના કપાળમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં શિવ નામનો ઉચ્ચાર હોય, જેના ઘરમાં નિત્ય યજ્ઞ થતો હોય, જેના ઘરમાં સંધ્યા પૂજા પાઠ થતા હોય, પવિત્રતા હોય, શિવલિંગની પૂજા થતી હોય, શ્રી કૃષ્ણની પૂજા થતી હોય, ચંડિકાની પૂજા થતી હોય, ગાયની પૂજા થતી હોય, આવા સ્થાનમાં હે દરિદ્રતા, હે ગરીબાઈ, તારે ક્યારેય ન રહેવું. હવે કઈ કઈ જગ્યાએ રહેવું એ સાંભળો. જે ઘરની અંદર બ્રાહ્મણ, ગાય અને ઋષિનું સન્માન ન હોય, હે દરિદ્રતા, એ જગ્યાએ જઈને તું રહેજે. ગુરુ અને અતિથિનો સત્કાર ન થતો હોય, હે દરિદ્રતા, એ જગ્યાએ જઈને તું રહેજે. જે ઘરની અંદર પતિ અને પત્ની બે એકબીજાના વિરોધી હોય, એકબીજાની વાતનો વિરોધ કરતા હોય પતિ પત્ની, એના ઘરમાં જઈને તું રહેજે. જે ઘરની અંદર મહાદેવની નિંદા થતી હોય, આવા ઘરની અંદર હે દરિદ્રતા તું જઈને રહેજે. જેનું કપાળ તિલક વિનાનું છે, હિન્દુ માત્ર એ કાયમને માટે તિલક કરવું જોઈએ. અને અગાઉના માણસો તો જેના કપાળમાં તિલક ન હોય ને એનું મોઢું ન જોતા. આ તો જેનું કપાળ, જેના લલાટમાં તિલક નથી થતું, એના ઘરની અંદર જઈને તો રહેજે. જ્યાં ક્યાંય ધૂન નથી ગવાતી, કીર્તન નથી થતા, એવા ઘરની અંદર તું જઈને રહેજે. જ્યાં પિતૃને યાદ નથી કરાતા, જ્યાં પિતૃને નિમિત્તે દાન પુણ્ય કે શ્રાદ્ધ નથી થતા, એવા ઘરની અંદર તું જઈને રહેજે. જ્યાં રાત્રિના સમયે એટલે સૂતી સમયે ઝઘડો થતો હોય, ઘરની અંદર કલેશ અને કંકાસ થતા હોય, સુવાના સમયે, એ જગ્યાએ જઈને તું રહેજે. જ્યાં બાળકોને આપ્યા વગર ભોજન થતું હોય, જે ઘરની અંદર સુવા અને બેસવા સમયે, ભોજન સમયે ભગવાનનું સ્મરણ ન થતું હોય, એ ઘરમાં પણ જઈને તું રહેજે. એટલે સુવા સમયે ભગવાનને યાદ કરવા, જમવા સમયે ભગવાનને યાદ કરવા. જે જગ્યાએ 3 ગાય, 5 ભેંસ અને 6 ઘોડા હોય, એવી જગ્યાએ તારે વાસ કરવો. આનો મતલબ સીધો થાય કે 3 ગાય ન રાખવી, 5 ભેંસ ન રાખવી અને 6 ઘોડા ન રાખવા. જે ઘરની અંદર દંભી અને પાખંડી માણસો રહેતા હોય, એવા ઘરની અંદર તારે વાસ કરવો. જે ઘરની અંદર મલિન વસ્ત્ર ધારણ કરવા વાળા હોય, જે ઘરની અંદર વસ્ત્ર ધોવાતા નથી, મેલા વસ્ત્ર પહેરે, એવા ઘરની અંદર તારે વાસ કરવો. જ્યાં વ્યભિચાર એટલે જુગાર રમાતો હોય, હે દરિદ્રતા, આવા ઘરની અંદર તારે વાસ કરવો. ત્યારબાદ આ દુસહ ઋષિ અને દરિદ્રતા એની પત્ની ઋષિએ બતાવેલા સ્થાનની અંદર રહેવા લાગ્યા. એકવાર ઋષિ દુસહે દરિદ્રતાને કહ્યું, તમે આશ્રમના તટ ઉપર પીપળાનું વૃક્ષ છે ને, ત્યાં નિવાસ કરો, હું રસાતળ નામના પાતાળમાં જાઉં, આપણા બેયના નિવાસ માટે કાયમને માટે યોગ્ય સ્થાન ગોતીને પાછો આવીશ. ત્યારથી આ દરિદ્રતા એટલે અલક્ષ્મી, જેને આપણે ગરીબાઈ કહીએ છીએ, એ પીપળાના વૃક્ષની અંદર રહે છે. એટલે પીપળાની કાયમ પૂજા કરવી જોઈએ.
પીપળે જલ રેડવું જોઈએ. જે વ્યક્તિ પીપળાની પૂજા કરે, જે પીપળે જલ રેડે નિત્ય, એના ઘરમાં કોઈ દરિદ્રતાનો વાસ નથી થતો. આ ચરિત્ર જે સાંભળે અથવા સંભળાવે એના પાપ નાશ થાય, એ લક્ષ્મીવાન અને ધનવાન થાય છે.